ગાઈસ તો ફાઇનલી આજે આપણે ઘોડાઓની જે સ્થળાંતર કરવાનું હતું એના માટેનું છાપરું તૈયાર થઈ ગયું છે અને થોડી વાર પછી આપણે એને સ્થળાંતર કરવાના જ છે ગાઈસ, કેમ કે અહીંયા જે પ્રકારની વાતાવરણ હતું અને જે પ્રકારની વ્યવસ્થા હતી, વ્યવસ્થાને ખંડોળતા ઘોડાઓને અવારનવાર પગમાં લાગી જતું હતું, જેના કારણે એમને તકલીફો ઘણી થતી હતી. અને ચાકરીની વાત કરીએ તો હમણાં 3-4 દિવસ બહાર ગયા હતા, એટલે તમે જોઈ શકો છો ઘોડાઓને ઘણા ટાઈમથી ખોરાકને સારી રીતે એવી ટાઈમ ટુ ટાઈમ ન મળતા એને અત્યારે શરીર ઘણા વીક થઈ ગયા છે, એટલે કે શરીર ઉતરી ગયા છે અને કમજોરી આવી ગઈ છે. એના કારણે હવે આપણે આપણી જગ્યાએ જ લઈ જઈશું અને ત્યાંની સેવા ચાકરી કરશું ગાઈસ. અને એના માટે મસ્ત મજાની તમે જોઈ શકો છો ક્લિપમાં. હવે પછીની કે જ્યારે ક્લિપ આવશે ત્યારે તમે જોજો કે સારી એવી જગ્યાએ એની વ્યવસ્થા કરી છે, લાકડાની સાથે એની છાપરું બનાવ્યું છે અને હવા આવવા માટેનો એવો ખાસ કાળજી રાખી છે અને નીચે રેતીનો પથરાવ કર્યો છે, જેના કારણે એના પગ ફ્રી રહેશે અને એને આપણે બાંધવાના નથી, એને છૂટી જ મૂકવાના છીએ ગાઈસ. તો એના કારણે આપણે સારામાં સારી એવી વ્યવસ્થા કરીને એના માટે સારી એવી જે આપણે ધારતા હતા કે હવે પગમાં ઈજાઓ ના પહોંચે એ માટે સારી વ્યવસ્થા કરી દીધી છે. જો તમે લોકો એવું ઈચ્છતા હોય ગાઈસ કે નવા સ્વારને ઘોડાઓ માટે શું કાળજીઓ રાખવી પડે, તો નોર્મલી આ જ પ્રોસેસ હોય છે ગાઈસ કે એને પગમાં ન લાગવું જોઈએ કે કોઈ પણ જગ્યાએ ઈજા ન પહોંચે એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ અને ટાઈમ ટુ ટાઈમ સારી રીતે એવો ખોરાક પણ આપવો જોઈએ કે એને શરીરની અંદર જે તાકાત હોય અને સ્ફૂર્તિ હોય જળવાઈ રહે. અને વાત કરીએ બીજી ગાઈસ તો અશ્વને તમે 3 દિવસે 4 દિવસે નવરાવો તો પણ સારું છે, કેમ કે નવરાવાથી એના શરીરમાં જે સ્ફૂર્તિ હોય એ ઇન્ક્રીઝ થતી હોય છે અને ફ્રેશ ફીલ કરતા હોય છે અશ્વ. તો આ બધું અશ્વાને કે એના ઘોડાના માલિકને ધ્યાન રાખવું બહુ અત્યંત જરૂરી હોય છે. અત્યારે વાત કરીએ આપણે તો જે આપણે જગ્યા રાખી છે એ અત્યારે ભાડે ઉપર છે અને ભાડાના જગ્યાના કારણે આપણે એને ટાઈમ ટુ ટાઈમ સેવા ચાકરી પણ કરવી પડશે અને સારી એવી સાફ સફાઈ બી કરવી પડશે. અને જેમ તેમ આપણે ગંદકી નહીં કરી શકીએ, ત્યાં અહીંયા પણ નથી કરતા, ત્યાં પણ નથી કરતા અને ઘોડાને ગંદકી ન રાખવી જોઈએ, જેના કારણે માંદગી પણ આવે. તો આ બધું એક માલિકને ઘણું ધ્યાન આપવું જોતું હોય છે. અને વાત કરીએ હવે કે નવી જગ્યા તમને કેવી લાગી, કોમેન્ટ જરૂર કરજો દોસ્તો. હવે મળીએ બીજા વિડીયોની સાથે સવારના એવા સેવા ચાકરી સાથે. જય હિન્દ, જય ભારત. પાણી બાટલો ના લાવ્યો ભાઈ કા